નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ચોમાસાને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર। ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે। જૂનાગઢમાં 50 આગાહીકારોએ આ વર્તારો કર્યો છે। આગાહીકારોના મતે ગુજરાતમાં 100%થી વધુ વરસાદની સંભાવના છે। જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળનું આ તારણ સતત 31મા વર્ષે આ વર્તારો આપવામાં આવ્યો છે। ખાસ કરીને પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે આ અનુમાન કરાયું છે, જેમાં ખ્યાતનામ આગાહીકારોએ આ અનુમાન કર્યું છે। 2025નું વર્ષ સારું જશે અને 2000 કારતક મહિનાને જે આકાશી ધુમ્મસ, આકાશી ચિત્રી, આકાશી કચ્છના આધારે વરસાદની આગાહી આપું છે। મહા મહિનાનું માવઠું તે પણ સારું હોવાથી 2025નું વર્ષ અને હોળીના પવનની હિસાબે હોળીના પવન ખુલ્લા પટમાં સાતલપુર ધાર ઉપર જોવા જાઉં છું। હોળીના પવનના આધારે ધ્વજા બાંધવામાં આવેલ છે। આ ધ્વજા જામનગર જિલ્લામાં નમેલું હોવાથી જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે। 2 થી 5 ઇંચ વરસાદ થવાથી અને 48-50 ઇંચ વરસાદ થશે। ચૈત્ર મહિના દરિયા પણ સારા ગયેલા હોવાથી વરસ સારું જશે અને આ વર્ષે તીર પંક્તિ આવશે, ઉંદરનો બનાવ બનશે। આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે। આ વર્ષે જે હાથિયા નક્ષત્ર 5મા જે ગાજવીજ સાથે 2 થી 10 ઇંચ વરસાદ થશે। નોરતા અને 5 ઇંચ વરસાદ થશે। આવતું વર્ષ સારું હતું। ખેડૂત માટે વર્ષ સારું છે। પહેલી વાવણી કદાચ 7-6 ભીમગારી, બીજી વાવણી 21-6, ત્રીજી વાવણી 29-6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે। આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને પાછત્ર વરસાદ પણ પાક પાણી સારો છે। આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશો, કારણ કે પાછત્ર વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે, જે હાથિયા નક્ષત્રને ચિત્રામાં પણ વરસાદ થશે, એ પાક પાણી કદાચ નુકસાન થાય। આવનારું વર્ષ ખૂબ સારું मेरा नाम भैरवी धनसुखलाल અને આવનારા જે દનિયા છે દનિયા પણ સારા ગયા છે। ભલે એક બે માં ઝાકર આવી હતી પણ વાંધો નહીં આવે। એના હિસાબે આપણે બધું તારણ નીકળ્યું છે કે આવનારું વર્ષ आप क्या 15 થી 16 આની વર્ષ થાય। मानसून का सीजन कैसा એ ખૂબ रहेगा? સારું થાય। खास करके गुजरात તો વાવણીની તારીખ તો આમ नहीं, मैं જોવા જાય मेरे તો पिताश्री ચોમાસું आगाही હજી करते લેટ थे। થાય। જે उनकी નિર્ધારિત विदाई સમયે આપણે 2022 में 15 हुई। જૂને उसके बाद मैंने उनका काम ગુજરાતમાં संभाला है, आ लेकिन जब वखते तक આપણે मुझे कॉन्फिडेंस नहीं होगा तब तक 27 मैं लोगों के जून सामने आजू-बाजू मेरी आगाही नहीं ચોમાસું પૂછશે। रख रही हूँ। અને એ પેલા છે ना ને ही तो मैं દરિયા પટ્ટી परिसंवाद ઉપર में बोलने वाली हूँ और એક મોટી એવી परिसंवाद की સિસ્ટમ पुस्तक में બને मैंने छपवाई 25 है। તારીખ આજુબાજુ मेरे અને पिताश्री એને લીધે वर्षा विज्ञान मंडल દરિયા के પટ્ટીના जो વિસ્તારોમાં pioneer વાવણી थे, જોકો उनमें વરસાદ से कुछ થઈ लोग શકે। हैं, उनमें से एक તો है। તારીખ વાર આપણે और કહીએ मैं यहाँ तो वर्षा विज्ञान 18 मंडल 19 के 5 कारोबारी આવી सभ्य 18 के 19 हैसियत 5 से થી आई માંડી हूँ। અને और 22 मैं 5 जो સુધીમાં चाहती यहाँ છૂટો સમયે इस बार વરસાદ મંડાણી થાય 50 એટલે જ્યાં થઈ आगाहीकार आए ગયો। हैं અને और 23 5 થી वो માંડી लोकल અને ऑब्जर्वेटरी 28 5 सुधीમાં जो भी એક અરબ સાગરમાં કોઈ હલચલ થાય वो અને सबकी વધારે अलग જો अलग पद्धत है। ઓલું तो અનુકૂળ સાનુકૂળ उनके हिसाब से વાતાવરણ वो મળે जो लोकल તો एरिया में उनकी વાવાઝોડું પણ आगाही બની काफी શકે। हद तक પણ सही વાવાઝોડા होती है। બનવાના ચાન્સ तो ઓછા છે they are પણ like સિસ્ટમ local બનશે। observatory। એને લીધે સૌરાષ્ટ્રના ધન્યવાદ। દરિયાપટ્ટીના ઉપર વાવણી લાયક વરસાદ થઈ જશે। આ પહેલો રાઉન્ડ વાવણીનો અને બીજો રાઉન્ડ આપણે ગણીએ 29 માસ થી માંડી અને 3 જૂન સુધીમાં આ બીજો રાઉન્ડ આવશે। પછી છેલ્લે આપણે ત્રીજો રાઉન્ડમાં વાવણી જે બાકી રહી ગયેલા હોય ઈ 26-27 જૂન થી માંડી અને 5 જુલાઈ સુધીમાં વાવણી કાર્ય પૂરા થઈ જાય। એનો સર્વત્ર વાવણી થઈ જાય। પછી તેના પછી આપણે વાત કરીએ વરસાદની તો જુલાઈ માસમાં 9-10 જુલાઈ થી માંડી 31 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થાય। એકંદરે નદી નાળા છલકાઈ જાય। બોર કુવા અથવા વરસાદ નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ થઈ જાય। અને આપણે આમ જોવા જાય તો 25 જુલાઈની આજુબાજુમાં એક અતિવૃષ્ટિ થાય એવા ઈંધાણ છે। આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વર્ષ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે। ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે આવું મારું અનુમાન છે। ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પીત થાય પણ ઉનાળુ પીત ન થાય એવું પાણીની ખેંચ રહે એવું મારું અનુમાન છે। અને બીજું સાગર કાંઠે દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે। ભાવનગરથી શરૂ કરી ઓખા મંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે। વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે। ચોમાસાની વિદાય ક્યારે? વિદાય 10મી ઓક્ટોબરે।
તો 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે, ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે. તો જૂન બેસતા એમાં વાવણી થાય અને ખૂબ વરસાદ થાય. પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાંય તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય. એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે, પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે. જરૂર પૂરતો વરસાદ નહીં રહે, થોડીક ખેંચ રહેશે એવું દેખાય છે. નુકસાનીથી લાભ બહુ થાય, કારણ કે વર્ષા ઋતુની અંદર તોફાન છે ને, વર્ષા ઋતુનું વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય, પરિવારે ફાયદારૂપ છે. તો શું ગુજરાતથી ચોમાસું ફક્ત 21 દિવસ જ દૂર છે? અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખની આગાહી કરી છે. જો કે તે પહેલા એક મોટો ખતરો પણ છે. અઠ્યાવીસ મે આસપાસ આંદોમાન નિકોબાર ટાપુમાં વરસાદ થવાની શક્યતા છે. કદાચ મોન્સૂન ઘડી લગભગ નીચે આઈટીસી ઝેડ ઇન્ટરટ્રોપિક કન્વર્ઝન ઉપર આવવાની શક્યતા રહેતા આ વખતે ચોમાસું દક્ષિણ તટે કેરળ કાંઠે 28 મે આસપાસ આવવાની શક્યતા રહે. પણ ઘણી વખત ચોમાસું આવતા વચમાં અટકી જતું હોય છે, જેના કારણે 28 મેથી 5મી જૂન વચ્ચે લગભગ કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહે. અને ગુજરાતમાં 8મી જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે અને કેટલાક ભાગમાં 8મી જૂન આસપાસ વરસાદ આવી શકે. ત્યારબાદ 15 જૂન પછી પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે આ વખતે ચોમાસું જે છે એ દક્ષિણ છેડે વહેલું આવવાની શક્યતા રહે છે. જોકે 8મી જૂન પછી આવતો વરસાદ ભિન્ન ભાગોમાં હોઈ શકે, પણ સાચું ચોમાસું 15 જૂન આસપાસ આવવાની શક્યતા રહે છે. જો કે ચોમાસા પહેલા પશુપાલકો અને ખેડૂતો રહેજો સાવધાન. અંબાલાલ પટેલે ખેડૂત મિત્રો અને પશુપાલકો માટે મોટી આગાહી અને સૂચન કર્યા છે. જંતુ વધારે પડવાની શક્યતા છે, પણ આ ગરમી જે વધારે પડી રહી છે તેને જનધને સાવચેતી રાખવાની ગરમી જરૂર પડશે. ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું પડશે. પશુઓએ માલધારીઓ પશુઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે. પશુઓને આકરી ગરમીથી બચાવ કરવાના જે ઉપાયો છે યોજવાના રહેશે, કારણ કે આકરી ગરમીથી ગાભણે આવેલા પશુઓ તરોઈ જતા હોય છે. એટલે કે જે બચ્ચું જે છે એ વિયાણ વખતે મુદત પહેલાં મૃત પશુ જન્મતું હોય છે. એટલે આ ગરમીથી જનધને આ વખતે આખી ગરમીથી ઘણી સાવચેતી રાખવાની જરૂર પડશે. અંબાલાલે આજથી 22 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિની વાત કરી છે. જો કે હજુ ઉનાળો ગયો નથી. ભૂલ ન કરતા ઉનાળો જતા જતા તેનો અસલ રંગ બતાવશે. અંબાલાલના મતે પારો 44 ડિગ્રીને આંબી શકે છે. હજુ આગામી વખતમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. 25 મેથી લગભગ અમદાવાદ, ગાંધીનગર કે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી, 43 ડિગ્રી સેલ્સિયસ કે 44 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ 25 મે આસપાસ અરબ સાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે. જો કે આ ચક્રવાતનો માર્ગ કદાચ ઓમાન તરફ થઈ શકે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ લગભગ 8મી જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ લગભગ બંગાળ ઉપસાગરમાં પણ મે માસમાં 14-15 મે આસપાસ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. હળવા પ્રકારનું કે લો પ્રેશર બનશે. તો ગીર સોમનાથના રામપરા કુકરાશ માર્ગ પર સિંહ પરિવારના આંટા ફેરાનો વિડીયો વાયરલ. ગરમીની સિઝનમાં સિંહ પરિવાર તરસ છુપાવતો જોવા મળ્યો.
4 સિંહ અને 2 સિંહ બાળ પાણીના ખાબોચિયામાંથી પાણી પીતા નજરે પડ્યા. રાહદારીએ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે. તો સિંહ પરિવારનો વિડીયો અહીં જોવા મળી રહ્યો છે. ગરમીમાં સિંહ પરિવારનો તરસ છિપાવતો વિડીયો પાણી પીતા આ સિંહ પરિવારના સભ્યો જોવા મળ્યા. તો પાણી પીતા આ સિંહ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. અન્ય સમાચારની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં પ્રાથમિક સુવિધાને લઈને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરની નેમિનાથ અને વિતરાગ સોસાયટીમાં ગટરની સાફ સફાઈ ન થતા જૈન સાધ્વી મહા સતીશજી દ્વારા ઉપવાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને ધારાસભ્ય દર્શિતા શાહ સહિત શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સહિતના નેતાઓ સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં તાત્કાલિક અસરથી અરિહંત એપાર્ટમેન્ટની નજીક આવેલા વારંવાર ઉભરાતી ગટરનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં સમસ્યાનો ઉકેલ નહોતો આવતો. મહત્વનું છે કે ગત વર્ષે રાજકોટ શહેરમાં ગટરના ચોકઅપની અને ઉભરાવાની 2 લાખ જેટલી ફરિયાદ તંત્રને મળી હતી, જ્યારે 40,000 ફરિયાદ કચરા સાફ સફાઈની નોંધાઈ હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ નિકાલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. અહીંયા અમારે જો કોઈ વારવા વ્યવસ્થિત આવતું નથી. પછી આ અમારી શેરીમાં તો તમે જો ને તો કેટલા કચરા નાખી જાય છે, બધા કોઈ લેવાય નથી આવતું. અને અમે ફરિયાદ કોને કરી શકીએ? જો જ્યારે બધાને મત જોતો હોય ને ત્યારે બધા આવે છે, બાકી કોઈ આવતું નથી. કચરો જાજો હતો ચારે બાજુ, કાલે સાફ કરી ગયા એ લોકો. ગટર ઉભરાતી બેન છે સાથી. કેટલી વાર તમે ફરિયાદો કરી? ફરિયાદો તો મેં નથી કરી, 3-4 વાર કરી. આમ તો કર્મચારીઓ છે એ પબ્લિકની વચ્ચે રહેનારા કર્મચારીઓ, કારણ કે પબ્લિકનું કામ સતત કરવું પડે સિટીના કર્મચારીઓએ, પણ એની થોડી ઘણી ગંભીરતા કે જે લોકોએ બેદરકારી રાખવી અને આ બધું કર્યું છે એને પણ અમે ઉપર રજૂઆત કરી છે. તો વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. વડોદરામાં આવેલા ગાયકવાડ સમયના રાજા રાણી અને અજબડી તળાવમાં મોટા પ્રમાણમાં દબાણો થયા હોવાનું બહાર આવ્યું છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા આ 3 તળાવ પર 200થી વધારે ઝૂંપડા અને મકાનો બનાવી દેવામાં આવ્યા છે અને 2 તળાવની વચ્ચે ગેરકાયદે બ્રિજ પણ બનાવી દેવામાં આવ્યો છે. લોકો વર્ષોથી અહીં વસવાટ કરે છે. જો કે આ તળાવની આજુબાજુની જમીન કલેક્ટર હસ્તકની છે અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે, જેથી લોકોને ભય સતાવી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે તેમને અન્ય જગ્યાએ મકાનો ફાળવવામાં આવે. તો બીજી તરફ મામલતદાર કચેરી દ્વારા નોટિસ ફટકાર્યા બાદ તમામે જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવા મુદ્દત આપવામાં આવી છે. પાઠાની જમીનો સરકારશ્રીની માલિકીની કહેવાય. રાજા રાણી તળાવ છે ત્યાં મકાનોના બાંધકામ થયેલા છે. અંદાજિત 174 જેટલી યાદી પ્રાપ્ત થઈ છે, એટલે વ્યક્તિઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે. આગામી સુનાવણી એની 12 તારીખ, 15 તારીખ, 19 તારીખ, 22 તારીખ, 26 તારીખ અને 29 તારીખે રાખેલી છે. વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયના જેટલા તળાવો જે હતા, તમે જુઓ કે બધા તળાવો દટાઈ ગયા છે, પૂરાઈ ગયા છે, જેના કારણે વરસાદ જ્યારે પડતો હોય છે તો પાણી જવાની જગ્યા રહેતી નથી. આજે વિશ્વામિત્રી નદીમાં જે વરસાદનું પાણી જે લોકોના ઘરોમાં ગયા, લોકોને આટલું આર્થિક નુકસાન થયું. 1 વખતની 2 વખતની 3 વખત પૂર આવ્યા, વડોદરા આખું પાણીમાં ડૂબ્યું. એનું કારણ કે જે નરી આંખે જોઈ શકે એવા દબાણો વિશ્વામિત્રીના હોય, ભૂકીકાસના હોય, રૂપારેલકાસના હોય કે આ જે તળાવોના હોય, એ તમામ દબાણો દૂર થાય તો જ આ વડોદરા શહેરમાં આવનાર દિવસોમાં आ भविष्य में कोई मोटी मुसीबत आवे नहीं। मेरा यहाँ पे हमारे सबके नाना नानी छोकरे, मेरा स्कूल में आता है, मेरा 10 साल का लड़का है। देखने जाएंगे तो बुजुर्ग लोग हैं, बहुत बीमार है, सीमारे रोज के लाने, रोज के खाने वाले यहाँ पे लोग, यहाँ पे बहुत सब लोग हैं मांगने खाने वाले, सब मांग के ही खाते हैं यहाँ पे। कोई तो ऐसा है नहीं कि जो अमीर है कि तुम हमारे को तोड़ देंगे तो हम बाहर से घर लेंगे। हमारी इतना भी हैसियत नहीं है कि हम 50-60 हज़ार हमने पीछे साइड में नाखे है। 50-60 વર્ષથી અમે રહીએ છીએ। હવે મકાન તોડવાની નોટિસ આવી છે, હવે તોડીશું તો અમે જઈશું ક્યાં? તો અમને ઘર આપો, તોડો તો ઘર આપો અમને, તો અમે રહી શકીએ। અમે ઘર નાના નાના છોકરાઓને લઈને રહીશું કંઈ? અમને ઘરના બદલા ઘર આપો, ભલે તમે તોડી નાખો, અમને કોઈ દિક્કત નહીં। અમારા બચ્ચાના ભવિષ્ય છે સાહેબ। અહીંયા પડે છે ખાડિયા સ્કૂલમાં,
ગવર્મેન્ટમાં બધા પડે છે અહીંયા બચ્ચા. હવે અહીંયાથી અમે જાય તો કઈ જાય? તમે અમને મકાન આપો. આજવા રોડ ઉપર અમને સાંભળેલું કે અમને મકાન મળશે આજવા રોડ ઉપર, તો હજુ સુધી અમારી કંઈ એ સુનવાઈ થઈ નહીં સાહેબ. અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ તંત્રએ મોડે પણ ત્યાં દબાણોનો સફાયો કર્યો. ત્યારે વડોદરા શહેરમાં પણ એવા અનેક તળાવો આવેલા છે કે જ્યાં આ ગેરકાયદેસર દબાણો છે તે કરવામાં આવ્યા છે. અને અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ પાણીગેટ વિસ્તારમાં અત્યારે રાજા રાણી તળાવ છે તેની ખૂબ દયનીય સ્થિતિ છે. આ તળાવની દરકાર કોર્પોરેશનો તો નથી લીધી, પરંતુ તળાવની આસપાસથી જે પાણીની લાઈન પસાર થાય છે તેના પર જે ઝૂંપડા છે તે બાંધી દેવામાં આવ્યા છે. જે મામલતદાર છે તેમના દ્વારા અહીંના રહેતા જે તમામ લોકો છે તેમને એક નોટિસ આપવામાં આવી હતી અને મકાન જે છે તે ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક લોકો ચિંતિત બન્યા છે. સ્થાનિક લોકોનું માત્ર એવું જ કહેવું છે કે અમે જો આ મકાન ખાલી કરી દઈશું તો પછી જઈશું ક્યાં? આ એક તળાવના દ્રશ્યો તમે જોયા, પરંતુ મોટાભાગના જે તળાવો છે તેની આસપાસ આ જ રીતે દબાણો છે તેનો ખડકલો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે તમામ દબાણો છે તે તંત્ર ક્યારે દૂર કરશે તે સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે ઉઠવા પામી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો કચ્છ ભુજ તાલુકાના સુખપર ગામના લોકો રસ્તા પર ઉતર્યા છે. ગ્રામ પંચાયતના ચાલતા વિવાદોથી પરેશાન લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો છે. પોલીસ ઉપરાંત ભુજની બ્રાન્ચના અધિકારીઓએ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો છે. લોકોની ફરિયાદ કોઈ ન સાંભળતું હોવાથી અગાઉ પણ અનેકવાર લોકો રસ્તા પર ઉતર્યા છે. તો સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને મેયરનું અલ્ટિમેટમ. ખાડી અને ડ્રેનેજની સફાઈ માટે ટેન્ડર આપી દેવામાં આવ્યા છે. ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થઈ જશે. હાલ 50% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાનો આદેશ. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેની તકેદારી રખાશે. શહેરના મોટા ભાગના એક્રોચમેન્ટ દૂર કરવામાં આવ્યા છે. જ્યાં એક્રોચમેન્ટ છે તેને પણ દૂર કરવા માટેની સૂચના આપી છે. ખાડીના વિસ્તારની બાજુમાં જે રહેતા હોય વિસ્તારમાં પાણી ભરાય છે. આ વિસ્તારે પૂરેપૂરું મોનિટરિંગ ચાલુ છે. 50% જેટલી કામગીરી થઈ ગઈ છે. તમામ જગ્યાએ અત્યારે યુનિટ્રેટના કામ પણ મંજૂર કરી દીધા છે. જરૂરત પડે તો વધારે પોકલેનથી ખાડી સાફ કરવા પડે, પણ અત્યારે આવનાર 20 દિવસમાં મોન્સૂનની તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે. વડોદરામાં વધુ એક બોગસ જન્મનો દાખલો પકડાયો છે. માંજલપુર અલવાનાકા ખાતે આવેલા ઝેરોક્સની એક દુકાનમાંથી 500 રૂપિયા આપી બોગસ દાખલો કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પાસવાન ખુશ્બુ મુન્ના નામથી કોર્પોરેશનનો બોગસ જન્મનો દાખલો બનાવડાવ્યો હતો. આધાર કાર્ડમાં બદલાવ કરાવવા માટે વોર્ડ 19ની ઓફિસમાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન દાખલો બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો છે. પાલિકાના અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં બીજી વખત બોગસ જન્મનો દાખલો પકડાયો છે. હાલ પોલીસે બોગસ જન્મનો દાખલો બનાવનાર પરિવારની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. ये हलवा नाका से बनाया था एक साइबर वाले के पास. क्या नाम है उसका? उसका नाम सर मेरे को पता नहीं. किससे गए थे? वो जैसे गया था, जैसे वो किसी ने बताया था कि वहाँ पे बनाता है, ठीक है, तो यही देख करके वहाँ पे गया था. अब ये तो सर तो वो तो जैसे हमारा बनाया तो कितने जनों का बनाया होगा. आज जैसे ये तो वडोदरा म्युनिसिपल કોર્પોરેશનના લોકો એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલું એવું એમની રજૂઆત હતી, પણ આ વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલું હતું, કારણ કે એનું ફોર્મેટ ફિક્સ હોય છે જેમને ખબર હોય છે. એટલે એના લીધે આ આખું થતું થયું. એટલે મેં તાત્કાલિક સતર્કતા દાખવી અને પોલીસને જાણ કરી. તો કેદારનાથમાં એમ્સ હોસ્પિટલનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. દર્દીને લેવા જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 2 લોકો સવાર હતા. તો 3 લોકોમાંથી 2 એમ્સના ડોક્ટર હતા. તો દર્દીને લેવા માટે આ હેલિકોપ્ટર જઈ રહ્યું હતું. એમ્સ હોસ્પિટલનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત. અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં. તો એમ્સનું હોસ્પિટલ છે, હેલિકોપ્ટર છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18.
તો દ્વારકામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। રાતના સમયે ગોમતી ઘાટ પાસે આંખલાઓએ આતંક મચાવ્યો। આંખલાઓ બાખડતા હોટલના કાચ તોડીને અંદર ઘૂસ્યા। દિવસે ને દિવસે આંખલાનો આતંક વધતા સ્થાનિકો પરેશાન થયા છે। આંખલો હોટલમાં ઘૂસતા અફરાતફરી, આંખલાના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે। તો રખડતા ઢોરના આતંકને લઈને પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। હોટલમાં આંખલાના આતંકના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો આંખલાઓ બાખડતા હોટલના કાચ તોડીને અંદર ઘૂસ્યા। આંખલો હોટલમાં ઘૂસતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા છે। अन्य समाचार बनासकांठाथी। बनासकांठाना वावमां कपीराजनो आतंक। 2 दिवसमां 4 लोको पर कपीराजनो हुमलो। कपीराजे 4 लोकोने बचका भरता घायल। घरमां सूता लोको पर कपीराज हुमलो करतो जोवा मळ्यो। कपीराजे बचकू भरता एक व्यक्तिने 30 टांका આવ્યા। तो स्थानिक लोकोए वन विभागने जाण करता वन विभागे गोडाउन विस्तारमां પાંજરો મૂકીને સંતોષ માન્યો। વન વિભાગના કર્મચારીઓએ લોકોને કહ્યું કે કપીરાજ બિસ્કિટ ખાવા આવે તો દોરડું ખેંચી દેવું। વન વિભાગે પાંજરો મૂકીને સંતોષ માનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં એક મહિલાની હરકતોથી લોકોમાં ભારે કુતૂહલ પેદા થયું છે। ગંદા પાણીમાં ઉતરીને મહિલા ડાન્સ કરતી હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે। સ્થાનિકોના મતે આ મહિલા 2 દિવસથી આવું કરે છે। અલથાણ ભટાર ખાડીના ગંદા પાણીમાં ઉતરી મહિલા ડાન્સ કરતી નજરે પડી હતી। તો મહિલાને આ રીતે ખાડીમાં ઉતરેલી જોઈને રાહદારીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું, જે બાદ ભીડ ભેગી થઈ ગઈ હતી। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ મહિલા ખાડીમાંથી નીકળીને જતી રહી હતી। ફાયરમાંથી મળતી માહિતી મુજબ 2 દિવસ અગાઉ પણ આ મહિલા આ રીતે ખાડીમાં ઉતરી હોવાનો કોલ મળ્યો હતો અને કોલ મળવાની સાથે જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ મહિલા ત્યાંથી નીકળીને જતી રહી હતી। તો ફરી એવો જ કોલ ફાયરને મળ્યો હતો અને ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ મહિલા ત્યાંથી નીકળીને જતી રહી હતી। જો કે આ કોણ છે મહિલા તે રહસ્ય છે। સુરતના 5 કારીગરો 16 લાખનું સોનું લઈને ફરાર થઈ ગયા। કારીગર નાણાવટના જયેશ જ્વેલર્સમાંથી દાગીના બનાવવાનું કામ કરતા હતા। ચોર સીસીટીવીમાં થયા છે કેદ। ટ્રેનમાં બેસીને કલકત્તા પહોંચે તે પહેલા સુરત પોલીસ પ્લેનમાં બેસીને કલકત્તા પહોંચી ગઈ। આ મામલે લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। अन्य समाचार वडोदराथी। वडोदराना वाघोडियामां चेन स्नेचिंगनी घटना सामे आवी छे। वृद्धाना गळामांथी अछोडो तोडीने गठियो फरार थयो। वातोमां भेड़वी 1.5 तोला सोनानी चेन आंचकीने फरार। वृद्धाए बूमाबूम करता गठियो नासी छूट्यो। घटना स्थळ पर लोकोना टोळा भेगा थया। सीधा जाओ तो मारे जवा ચોગોદર જવું છે, રામેશ્વર જવું છે। ત્યાર પછી અમે નવીનભાઈને બૂમ પાડી તો નવીનભાઈ આવ્યા તો નવીનભાઈએ પછી બધું કહ્યું। ત્યાં પછી અમે 4 રસ્તે જાઓ અને કંઈ ઉભ્યા છો તો રવાથી આવશે તો એ બાજુથી આવશે, કારણ કે ના આ બાજુથી આવશે, આ બાજુ આવશે, એવું કયા કરે। અને હું જતી હતી ત્યાં બાજુ આવું હેડાયેલા ને તો હું માનું પકડ્યું અને આમ જતી ના ખેંચી જતું। તો વડોદરાના જરોતમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। રાત્રિ દરમિયાન બાઇકની ચોરી। બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સિક્યોરિટી ગાર્ડને ઊંઘતો જોઈ તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો। અવાજ ન આવે માટે ધક્કો મારીને બાઇક લઈ ગયા। તો જરોત પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતમાં કાપડની ઠગાઈના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પ્રેમસુખ જગદીશ પ્રસાદ સ્વામી સકંજામાં કાપોદ્રામાં નોંધાયો હતો છેતરપિંડીનો ગુનો। વેપારીઓ પાસેથી માલ લઈને ફરાર થયો હતો આરોપી। ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી છે। કેટલાક લોકો સાથે ઠગાઈ આચરી છે તે દિશામાં તપાસ હાથ ધરાશે। તો બનાસકાંઠાના ડીસાના જાવલ ગામે થયેલી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સાટા પદ્ધતિમાં
કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી હતી, જે મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને સાથે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યાને અંજામ આપવામાં આવ્યું. બંને આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓને ઘટના સ્થળે લાવતા ગ્રામજનોના ટોળા ભેગા થયા હતા. મહેસાણાના કડીમાં વરઘોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે. અમદાવાદમાં ગેસ ગળતર પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે. દાણી લીમડા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. તો ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના થયા હતા મોત. દાણી લીમડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. દાહોદમાં મનરેગા કૌભાંડમાં સૌથી મોટી કાર્યવાહી. મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ. બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે. મનરેગામાં 71 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તો બળવંત ખાબડની પણ પોલીસે ધરપકડ કરી છે. આ મામલે કાર્યવાહી બળવંત ખાબડની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે પ્રકારથી સમગ્ર કૌભાંડ સામે આવ્યો હતો, મનરેગામાં 71 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં કાર્યવાહી છે તે કરવામાં આવી છે. સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સાથે જ બળવંત ખાબડની પણ પોલીસ દ્વારા ધરપકડ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.